એક જણાના ઘરવાળીનો બર્થડે આવતો હતો, એટલે એની ઘરવાળીએ એના ઘરવાળાને કીધું કે હમણાં મારો બર્થડે આવે છે ને, તો તમે મને દિલ્હી ને મુંબઈ ને એ બાજુ ફરવા લઈ જઈજો. એટલે એનો ઘરવાળો કે જો આપણે દિલ્હી ને મુંબઈ ને એ બાજુ ફરવા જઈએ ને તો 7-8 દિવસનો ટાઈમ લાગે, અને એટલી બધી રજા મને મારો શેઠ ન આપે. તો એની ઘરવાળી કે નહીં, કે મારે તો ફરવા જવું જ છે. એટલે એના ઘરવાળાને વિચાર આવ્યો કે જો હું મારી ઘરવાળીને ફરવા નહીં લઈ જાઉં ને તો એ રિહાઈ જાહે, એટલે મારે કંઈક કરવું જોઈએ. તો એને વિચાર આવ્યો કે હાલને હું બીમારીનું બહાનું કરી દઈશ. એટલે એણે બીજે દી સવારે એના શેઠને ફોન કર્યો કે હું બહુ બીમાર પડી ગયો છું અને મને ડૉક્ટરે છે ને 7-8 દિવસનો આરામ કરવાનું કીધું છે, એટલે હું છે ને નોકરીએ નહીં આવું 7-8 દિવસ. એટલે એનો શેઠ કે કાંઈ વાંધો નહીં, કે તું આરામ કરી લે. અને પછી એની ઘરવાળીને કે હાલ તું ફટાફટ પેકિંગ કરી લે, આપણે કાલે જવાનું છે દિલ્હી મુંબઈની બાજુ. એટલે એની ઘરવાળી તો ખુશ થઈ ગઈ અને પેકિંગ કરી લીધું, અને બીજે દિવસે સવારે વયા ગયા એ મુંબઈ ને દિલ્હી ને. અને પછી અત્યારે તો ચલન જ છે કે ગમે ત્યાં જાય ફરવા એટલે સ્ટોરી સ્ટેટસ મૂકે કે ગો ટુ મુંબઈ ને ગો ટુ દિલ્હી ને. હે પછી એના ઘરવાળાને વિચાર આવ્યો કે જો હું સ્ટેટસ મૂકીશ તો મારો શેઠ જોઈ લે તો એને ખબર પડી જાય કે હું બીમાર નથી, હું તો ફરવા ગયો છું. એટલે એણે એના શેઠને છે ને ફેસબુકમાં બ્લોક કરી દીધો, ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરી દીધો, વોટ્સએપમાં બ્લોક કરી દીધો, અને પછી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી કે ગો ટુ દિલ્હી, અને બધા દિલ્હીના જે વિડીયા ફોટા નહોતા ને બધા મૂક્યા. એટલે એના શેઠે છે ને તરત જ ઇન્સ્ટાગ્રામમાં જોઈ લીધું, જોઈને તરત એને ફોન કર્યો. એ કે એલા તું તો મને કહેતો હતો ને હું બીમાર છું ને ઘરે આરામ કરું છું ને તું તો અત્યારે દિલ્હી કે ફરશો. તો કે તમને કોણે કીધું શેઠ? કે તો કે હમણાં તે સ્ટોરી ન મૂકી કે ઇન્સ્ટાગ્રામમાં તો આવડો આગે, પણ મેં તો કે તમને કે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં વોટ્સએપમાં બધામાં બ્લોક કરી દીધા છે, તો તમને કે ક્યાંથી બતાવ્યું કે મારી સ્ટોરી? કે તો એનો શેઠ કે તને શું ખબર કે મારી ફેક આઈડી છે ને, કે એમાંય તું મારો ફ્રેન્ડ છો, કે મારી ફેક આઈડી છે ક્યુટ ગર્લ્સ કરીને, અને એમાં તું મારો ફ્રેન્ડ છો. તે હમણાં સ્ટોરી મૂકીને મેં જોઈ લીધી, જોઈ લે કે એમાં કે. અને સાનું મુનો કાયલ છે ને કામ ઉપર આવી જઈજે, ત્યાં દિલ્હી ફરવાનું દીકરું થાતું.